કેમ છો પરેશભાઈ? લે મનીષભાઈ, આવો આવો, કેમ છો? મજામાં. બોલો બોલો. આ શેનું ફોર્મ ભરો છો? મનીષભાઈ, તમને ખબર નથી ભલામણા? ના. આ ફોર્મ છે આપણા રત્ન કલાકાર ભાઈઓ માટે, જે આપણા રત્ન કલાકારના બાળકો જે સ્કૂલોમાં ભણે છે ને તેની માટે ફી માફીની યોજના છે, જે આપણે ભારત સરકાર દ્વારા મુખ્ય માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી છે ને, તેણે આપણી માટે રત્ન કલાકાર ભાઈઓ માટે છે ને સહાયનું ફોર્મ બહાર પાડ્યું છે. આપણે તમને ખબર જ છે મનીષભાઈ કે છેલ્લા 5 વર્ષથી આપણે રત્ન કલાકાર ભાઈઓને કેવી પોઝિશન છે. તમને અનુભવ તો છે જ, તમે ડાયમંડમાં છો, એટલે આપણા જે બાળકો છે ને એની સ્કૂલમાં ફી માફીની આ ફોર્મ બહાર છે, અને આ ફક્ત રત્ન કલાકાર ભાઈઓ જ ભરી શકે છે મનીષભાઈ. અને એમાં એવું છે કે મનીષભાઈ, આ એક એવી પ્રોસેસ છે જેથી કરીને તમને સ્કૂલમાં જરૂર પડશે. આ કેટલા ધોરણ સુધી ફોર્મ ભરી શકાય? મનીષભાઈ, તમે સવાલ કર્યો ને, એમાં એવું છે મનીષભાઈ, આ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે છે ફક્ત, જેમાં બાળ મંદિર અને કોલેજ આમાં નથી પ્રવેશ કર્યો સરકારશ્રીએ. એટલે ફક્ત 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે જ આ ફોર્મ છે, અને ફક્ત પ્રાઇવેટ સ્કૂલમાં જે બાળકો ભણે છે ને તેની માટે છે. સરકારી સ્કૂલમાં જે બાળકો ભણે છે તેની માટે નથી. અને સરકારશ્રીએ 13,500 સુધીની આમાં ફી માફીની યોજના લાગુ કરી છે, જેથી કરીને આપણે આ ફોર્મ ભરીને આપણા જે અત્યારના સમયમાં જે કપરો સમય ચાલી રહ્યો છે હીરાનો, તો એમાંથી આપણે થોડુંક રાહત મળે, અને રાહત માટે જ આ સરકારે આપણી યોજના બહાર પાડી છે. એવું છે મનીષભાઈ. અને મનીષભાઈ, આમાં બીજું એવું છે કે આ એવું નથી કે ફક્ત સિટી પૂરતું જ છે. આ તાલુકા, જિલ્લા અને શહેરમાં કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલ હોય એમાં આ ફોર્મ ભરી શકીએ છીએ આપણે. પરેશભાઈ, આમાં ડોક્યુમેન્ટ કયા કયા છે? અને મનીષભાઈ, ડોક્યુમેન્ટમાં તો એવું છે, તમે જે સવાલ કરો છો બરોબર, એમાં મનીષભાઈ એમાં એક તો છે ને આ ફોર્મ તમારે લાવવું પડશે. મનીષભાઈ, આ ફોર્મ તમને છે ને નિર્મળનગર, ભાવનગર, નીતિન ઝેરોક્સમાંથી તમને મળી જશે. તમારે ત્યાં કહેવાનું કે રત્ન કલાકાર ફી માફીનું જે ફોર્મ છે એ આપો, એટલે તમને કદાચ નજીવી ફી જેમ કે 5-6 રૂપિયામાં મળી જશે. અને આ ફોર્મની સાથે તમારે રત્ન કલાકાર ભાઈનું આધાર કાર્ડ જોશે, પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોશે, તેમજ રત્ન કલાકાર ભાઈનો એક ફોટો જોશે, અને બીજા નંબરમાં કે વિદ્યાર્થીને સ્કૂલમાંથી એક બોનોફાઇડ કઢાવવાનું રહેશે. બોનોફાઇડ સર્ટિફિકેટ જે સ્કૂલમાંથી લોકો કાઢી દેશે નજીવી ફીમાં. અને જે વિદ્યાર્થી ભણતો હોય જે વર્ષમાં અને જે ધોરણમાં સરકાર દ્વારા જે સ્કૂલમાં જે ફી નક્કી કરવામાં આવી હોય ને, તે ફીનો એક તમને કાગળ આપશે કે આ ધોરણ 9માં કે દાખલા તરીકે ધોરણ 9 છે, 8 છે, 7 છે, કે એમાં આ વિદ્યાર્થી ભણે છે અને એની આટલી ફી છે, એનું એક તમને લખાણ કરેલું કે પ્રિન્ટ કરેલી એક ફોર્મ આપશે. એ 2 ફોર્મ તમારે આની સાથે જોડવાના રહેશે. અને એક મનીષભાઈ, એક તમારે ફોર્મ રહેશે આપણે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન, જે માધવરત્નમાં 5મા માળે છે, 503 નંબરની લગભગ ઓફિસ છે, ત્યાં તમારે જવાનું રહેશે. અને ત્યાંથી તમને છે ને સહી સિક્કા કરીને એ આપશે. અને મનીષભાઈ, બીજા નંબરમાં કે આ ફોર્મ છે ને એમાં 3 પાનાનું ફોર્મ છે. એમાં પહેલા નંબરના આ એક પાનું છે, એમાં આ 1 થી 2 નંબર સુધી તમારે રત્ન કલાકાર ભાઈને વિગત ભરવાની રહેશે. અને 2 થી 2 નંબરમાં તમારે સ્કૂલની ફી ભરવાની રહેશે. અને જે આ 3 પાછળનું જે ફોર્મ છે ને તેમાં તમારે સ્કૂલની બેંક એકાઉન્ટની માહિતી ભરવાની રહેશે. તેમાં સ્કૂલનો એકાઉન્ટ નંબર છે, બેંકનું સરનામું છે, પછી સ્કૂલનો એકાઉન્ટ નંબર છે, IFSC કોડ છે. પછી મનીષભાઈ, આ 3 નંબરનું જે ફોર્મ છે એની અંદર તમારે છે ને આમાં તમારે તમારું રત્ન કલાકાર ભાઈનું નામ લખવાનું છે, પછી અહીંયા સરનામું લખવાનું છે, પછી જ્યાં જે તે કોઈ પણ ઓફિસની અંદર અથવા તો કારખાનાની અંદર એનું નામ સરનામું લખવાનું રહે છે. અહીંયા શેઠનું નામ છે, અહીંયા
સ્થળ જે જગ્યાએ તમે કામ કરતા હોય અને અહીંયા અરજદારની સહી પ્લસ ઉપરાંત તમારે અહીંયા શેઠનો સહી અને સિક્કો જોશે. અને તેની સાથે મનીષભાઈ તમને જે વાત કરી ને આપણે કે જિલ્લા ડાયમંડ એસોસિએશનમાંથી જે તમને ફોર્મ આપશે એ આ લઈને જશો 3 નંબરનું જે ફોર્મ તો જ તમને ડાયમંડ એસોસિએશન ફોર્મ કાઢી આપશે. બરોબર છે મનીષભાઈ? અને એ બધા જ ડોક્યુમેન્ટ આની સાથે જોડવાના રહેશે મનીષભાઈ. અને મનીષભાઈ આમાં એવું છે કે આ તમારે દેવા જવાનું છે, જો તમને તમને કહી દઉં, આ સ્કૂલે કંઈ દેવા જવાનું નથી મનીષભાઈ. આ મનીષભાઈ છે ને તમારે ભાવનગરમાં જિલ્લા વિકાસ કેન્દ્ર છે જે આપણે આવ્યું છે વિદ્યાનગરની અંદર, અને જે સર પોલિટેકનિકલ કોલેજ છે ને તેની સામે છે, અને સિટી મામલતદારની બાજુમાં છે. 4 નંબરની બારીએ તમારે દેવાનું રહેશે. અને આ જે ફોર્મનો લાભ છે ને ફક્ત રત્ન કલાકાર ભાઈઓ માટે જ છે, બીજા કોઈ માટે સહાય નથી મનીષભાઈ. અને મનીષભાઈ કોઈ પણ તમારે કામ હોય તો આમાં નંબર આપ્યો છે અને તેમાં આ ડોક્યુમેન્ટનો ફોટો પાડીને તમે મૂકી શકો છો. બરોબર મનીષભાઈ?